નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5માં વિષય ગણિત પ્રકરણ નંબર 14 કેટલું મોટું અને કેટલું ભારે તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। વિડીયો જોતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને મારો વિડીયો ગમે તો તેને લાઇક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી તેને શેર કરો। બાળકો, આપણે 57 પાના નંબરની અંદર આપણે એકમના મુખ્ય મુદ્દા જેવા કે ઘનફળ અને વજનની સમજ જોવાના છીએ। તો બાળકો, અહીંયા પ્રશ્ન નંબર 1 જોઈએ। તો પ્રશ્ન નંબર 1, વિકલ્પ પસંદ કરી જવાબ આપો। નંબર 1, એક સફરજનનું કદ નીચેની આપેલી કઈ વસ્તુથી ઓછું છે? તો જવાબ આવશે ડી બરાબર તરબૂચ। નંબર 2, 9 સેમી લંબાઈની પેન્સિલ પર 1 સેન્ટીમીટરના કેટલા ઘન ગોઠવી શકાય? તો જવાબ આવશે સી બરાબર 9। ત્રીજો પ્રશ્ન, 5 રૂપિયાના એક સિક્કાનું વજન 5 ગ્રામ હોય તો 50 ગ્રામ વજન કરવા માટે 5 રૂપિયાના કેટલા સિક્કા જરૂર પડે? તો 10 સિક્કાની જરૂર પડે। તો જવાબ આવશે બી। બાળકો, આપણે મારો વિડીયો જોતા રહેજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાળકો, આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ થાય? તો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય। તો જવાબ આવશે એ। પાંચમો નંબર, નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ કરીને કદનું માપન ન કરી શકાય? માપક ગ્લાસ, દવાની બોટલનું ઢાંકણું, ઇન્જેક્શન સિરીઝ કે તાજવું? તો બાળકો, જવાબ આવશે ડી બરાબર તાજવું। બાળકો, આપણે બીજો પ્રશ્ન જોઈએ પાના નંબર 17ની અંદર। પ્રશ્ન નંબર 2 એ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંકિત નળાકાર પાત્રમાં એક લખોટી નાખતા પાણી 2 મિલી ચડે, જ્યારે 1 રૂપિયાનો સિક્કો નાખતા 1 મિલી પાણી ચડે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। નંબર 1, કે 6 લખોટીનું કદ ઘનફળ કેટલું થાય? બાળકો, તો આપણે આનો જવાબ બાળકો પાના નંબર 58માં જોઈશું। તો બાળકો, તેનો જવાબ આવશે 6 લખોટીનું કદ બરાબર 6 ગુણ્યા 2 એટલે કે 12 મિલી થાય। નંબર 2, પાના નંબર 58નું સોલ્યુશન જોઈ રહ્યા છે બાળકો। નંબર 2માં 11 લખોટીનું કદનું ઘનફળ કેટલું થાય? તો 11 લખોટીના કદને 11 ને 2 વડે ગુણીએ એટલે કે 22 મિલી થાય બાળકો। નંબર 3, જો 25 મિલી પાણી ઊંચે ચડાયું હોય તો અંકિત નળાકારમાં 1 રૂપિયાનો એક સિક્કો સિવાય કેટલી લખોટી હશે? તો કુલ કદ બરાબર 25 મિલી માઇનસ 1 મિલી એટલે કે 24 મિલી થાય। તો લખોટી બરાબર 12 લખોટી થાય। તો આપણે આ રીતે એનું સોલ્યુશન જોઈએ। તો અહીંયા ચોથો પ્રશ્ન જોઈએ બાળકો। તો નંબર 4, 7 સિક્કાનું કદ કેટલું થાય? તો 7 સિક્કાનું કદ 7 ગુણ્યા 1 કરીએ એટલે કે 7 મિલી થાય। નંબર 5, 6 લખોટી અને 2 સિક્કાનું કદ કેટલું થાય? તો કુલ ઘનફળ 6 લખોટી ગુણ્યા 2 કરીએ એટલે કે 12 મિલી અને 2 સિક્કા ગુણ્યા 1 મિલી કરીએ એટલે કે 2 મિલી, તો એનો સરવાળો કરીએ તો 14 મિલી થાય। નંબર 6, પાત્રમાં પાણીની સપાટી 5 મિલીથી 10 મિલી કરવા માટે કેટલા સિક્કા નાખવા પડે? તો પાત્રના પાણીની સપાટી 5 મિલીથી 10 મિલી કરવા માટે 5 સિક્કા નાખવા પડે। બાળકો, મારો વિડીયો જોતા રહેજો। આપણે પ્રશ્ન નંબર 2 બી જોઈએ। તો પ્રશ્ન નંબર 2 બી, 10 રૂપિયાના 10 સિક્કાનું વજન 100 ગ્રામ થાય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો નંબર 1, 700 ગ્રામ વજનના કેટલા સિક્કા હોય છે? તો જવાબ 700 ગ્રામ વજનમાં 70 સિક્કા હોય છે। નંબર 2, 1 કિલોગ્રામ વજનમાં કેટલા 10 રૂપિયાના સિક્કા વજન જરૂર પડે? તો 100 સિક્કા વજન બરાબર 10 રૂપિયા થાય। તો જવાબ આવશે 100 સિક્કા વજન બરાબર। નંબર 3, 1 કિલોગ્રામ વજન અને 200 ગ્રામ વજનનો કુલ કેટલા સિક્કા થાય? તો 1 કિલોગ્રામ વજન અને 200 ગ્રામ વજન બરાબર 1200 ગ્રામ થાય। તો વજન એટલે કે 120 સિક્કા થાય। તો આપણે જવાબ આવશે 120 સિક્કા। બાળકો, એ રીતે ચોથો પ્રશ્ન જોઈએ કે 10 રૂપિયાના કેટલા સિક્કાનું વજન 450 ગ્રામ થાય? તો 10 રૂપિયાના 45 સિક્કાનું વજન 450 ગ્રામ થાય। નંબર 5, 370 ગ્રામ વજન કરવા માટે કેટલા સિક્કાની જરૂર પડે? તો 370 ગ્રામ વજન કરવા માટે 37 સિક્કાની જરૂર પડે। બાળકો, આપણે 59માં પાના નંબરની અંદર પ્રશ્ન નંબર 3 જોઈએ। એક દિવાસીની પેટીનું ઘનફળ 6 ઘન સેમી હોય તો આવી દિવાસીની પેટી વડે નીચે મુજબ જુદી જુદી આકૃતિઓમાં જમીન પર બનાવીએ તો તેનું ઘનફળ કેટલું થાય? તો અહીંયા બાળકો તમને ઘનફળ આપી છે। તો અહીંયા દિવાસીની પેટી
તમને કેટલી આપી છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 ગુણ્યા આપણે 6 કરીએ એટલે આપણને જવાબ મળશે 60. તો 60 ઘન સેમી થાય. એ રીતે બાળકો અહીંયા આકૃતિ નંબર 4 ઉપરની આકૃતિ જેવી અન્ય બીજી 2 આકૃતિ બનાવવા તો ત્રણેય આકૃતિનું ઘનફળ કેટલું થાય? તો બાળકો આપણે ત્રણેય આકૃતિનું ઘનફળ શોધવું હોય તો ઉપરની આકૃતિના કેટલા છે બાળકો? 60 ઘન સેમી છે. તો એને આપણે 3 વડે ગુણી દઈએ તો આપણો જવાબ આવશે 180. તો આપણો જવાબ આવશે એ બરાબર 180 ઘન સેન્ટીમીટર થાય. તો બાળકો આ હતા પાના નંબર 59નું સોલ્યુશન. મારો વિડીયો જોતા રહેજો બાળકો. આપણે આગળ હજી 60માં પાના નંબરનું સોલ્યુશન જોવાના છીએ. તો બાળકો પ્રશ્ન નંબર 4b. પ્રશ્ન નંબર 3 આકૃતિમાં દર્શાવેલા પ્રમાણે પેટર્ન પ્રમાણે 3 દિવાસીની પેટીની હાર ઉમેરતા બનતી નવી આકૃતિમાં કેટલું ઘનફળ થાય? તો જવાબ આવશે 168 ઘન સેન્ટીમીટર થાય. તો બાળકો એ રીતે પ્રશ્ન નંબર 5 જોઈએ. અહીંયા બાળકો પ્રશ્ન નંબર 5 આપે છે. તો પ્રશ્ન નંબર 5ની અંદર અહીંયા એનો જવાબ આવશે 72 ઘન સેન્ટીમીટર. આપણે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો કુલ 12 બાકસો એને આપણે 6 વડે ગુણીએ એટલે કે 72 ઘન સેન્ટીમીટર થાય. તો આપણો જવાબ આવશે 72 ઘન સેન્ટીમીટર જવાબ આવે. એ જ રીતે બાળકો અહીંયા આગળ પાના નંબર 60ની અંદર પ્રશ્ન નંબર 6. તો અહીંયા બાકસો આપી છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11. તો કુલ બાકસો કેટલી છે? 11. એનું એક બાકસનું માપ 6 ઘન સેન્ટીમીટર થાય. તો આપણે એનો ગુણાકાર કરીએ તો 66 ઘન સેન્ટીમીટર જવાબ આવે. તો આપણો જવાબ આવશે 60માં પેજની અંદર 66 ઘન સેન્ટીમીટર. બાળકો આપણે 61માં પાના નંબરનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. બાળકો 61માં પાના નંબરની અંદર પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. નંબર 1 3 સેન્ટીમીટર બાજુવાળા સમઘનના 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય? તો અહીંયા બાળકો સમઘનનું ઘનફળનું સૂત્ર મૂકી લંબાઈ ગુણ્યા લંબાઈ કરીએ તો 3 ગુણ્યા 3 કરીએ એટલે 27 ઘન સેન્ટીમીટર જવાબ આવે. બાળકો એ રીતે બીજો પ્રશ્ન જોઈએ. 6 સેન્ટીમીટર બાજુવાળા સમઘનમાં 2 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય? તો અહીંયા જો સમઘન સમાય બરાબર 6 સેન્ટીમીટર બાજુવાળા ભાગ્યા 2 સેન્ટીમીટર બાજુવાળા. તો એ રીતે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ભાગ્યા 2 ગુણ્યા 2 કરીએ એટલે 27 સમઘન સમાય. તો આપણો જવાબ આવશે 27 સમઘન. તો આ રીતે બાળકો તમારે દાખલા ગણવાના છે સ્વાધ્યાય પોથીની અંદર. આપણે દાખલા નંબર 8મો જોઈએ. તો દાખલા નંબર 8ની અંદર 2 સેન્ટીમીટર ગુણ્યા 4 સેમી ગુણ્યા 1 સેન્ટીમીટર બાજુના લંબઘનમાં 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય? તો અહીંયા લંબઘનનું ઘનફળનું સૂત્ર મૂકવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 2 ગુણ્યા 4 ગુણ્યા 1 બરાબર 8 ઘન સેન્ટીમીટર. તો સમઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર સમઘન કેટલા સમાય? તો આપણે અહીંયા 8 ભાગ્યા 1 કરીએ તો 8 સમઘન સમાય. તો બાળકો આ રીતે તમારે સૂત્ર મૂકી તમારે લંબઘન અને સમઘનનો દાખલો ગણવાનો છે. બાળકો આપણે આગળ જોઈએ. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે એક બોક્સનું ઘનફળ 6 ઘન સેમી હોય તો 4 ગુણ્યા 6 ગુણ્યા 6 માપના લંબઘનના કેટલા બોક્સ સમાય? તો આપણો જવાબ આવશે 24. કેટલા આવશે બાળકો? 24. એ જ રીતે અહીંયા 10મો પ્રશ્ન જોઈએ કે 2 સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 1 સેમી બાજુના લંબઘનના 1 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય? તો અહીંયા લંબઘનનું ઘનફળ શોધવાનું. તો 6 ઘન સેમી આવે. 1 સેમીના બાજુનું ઘનફળ શોધીએ તો 1 ઘન સેમી આવે. તો બાળકો સમઘન સમાય તો 6 ભાગ્યા 1 બરાબર 6 ઘન સમાય તે જવાબ આવે. એ જ રીતે બાળકો 11મો પ્રશ્ન જોઈએ. તો બાજુમાં આપેલા આકૃતિમાં 1 સેમીવાળા સમઘનની સંખ્યા ગણો. તો અહીંયા બાળકો જવાબ આવશે 12 સમઘન. કેટલો જવાબ આવશે બાળકો? 12 સમઘન. તો બાળકો આપણે 62માં પાના નંબરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 12. 30 સેન્ટીમીટર ગુણ્યા 20 સેમી ગુણ્યા 10 સેમી માપની લંબઘન પેટીમાં 5 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન શોધી શકાય? તો બાળકો પહેલાં તો લંબઘનનું ઘનફળ શોધીએ તો અહીંયા જવાબ આવશે 6000 ઘન સેમી આવશે. એ રીતે સમઘનનું ઘનફળ શોધીએ તો 5 ગુણ્યા 5 કરીએ 5 તો 125 ઘન સેન્ટીમીટર આવે. તો બાળકો કેટલા સમઘન સમાય? તો બરાબર 6000 ભાગ્યા 125 કરીએ તો કુલ 48 સમઘન સમાય. તો આપણે જવાબ આવશે 48. તો 12મા પ્રશ્ન જે ખરો એનો દાખલો આપણે આ રીતે ગણવાનો છે બાળકો સ્વાધ્યાય પોથીની અંદર. તો આપણે બાળકો
આગળ 13મો પ્રશ્ન જોઈએ. તો 13મા પ્રશ્નની અંદર જો શું કીધું છે કે એક બોક્સમાં 10 સેમી, 8 સેમી, 6 સેમી, તો આ બોક્સમાં 5 સેન્ટીમીટર લંબાઈ, 4 સેમી પહોળાઈ અને 3 સેન્ટીમીટર ઊંચાઈવાળા કેટલા સાબુ સમાવી શકાય? તો બાળકો બંનેમાં લંબઘનનું ઘનફળ શોધવાનું છે. તો અહીંયા પહેલાં આપણે બોક્સનું લંબઘનનું ઘનફળ શોધીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 10 ગુણ્યા 8 ગુણ્યા 6 કરીએ તો 480 ઘન સેન્ટીમીટર જવાબ આવે. એ રીતે સાબુનું ઘનફળ શોધવાનું છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર જવાબ આવશે 60 ઘન સેન્ટીમીટર. તો સાબુ સમાય તો બોક્સનું ઘનફળ ભાગ્યા સાબુનું ઘનફળ, તો 480 ભાગ્યા 60 કરીએ તો કુલ 8 સાબુ સમાય. તો આ રીતે તમારે 13મા નંબરનો દાખલો આ રીતે તમારા સ્વાધ્યાય પોથીની અંદર તમે ગણી શકો છો. તો બાળકો એ રીતે આપણે આગળ જોઈએ. તો 14મા પ્રશ્નની અંદર 62મા પાના નંબરની અંદર 14મા પ્રશ્નની અંદર શું કીધું છે કે 100 વિદ્યાર્થીઓવાળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આપવામાં આવતા ભોજનના વેજીટેબલ ખીચડી બનાવવા માટે એક દિવસ વપરાતી વસ્તુની યાદી આપેલ છે. તેના આધારે પ્રશ્નના જવાબ આપો. અંદાજિત માત્રા, તો અહીંયા વસ્તુનું નામ અને વજન આપી છે. તો ચોખા 5 કિગ્રા, કઠોળ તો ચોખાનો 1/2 એટલે કે 2.5 કિગ્રા, તેલ તો 500 ગ્રામ, મીઠું તો 100 ગ્રામ, શાકભાજી 500 ગ્રામ. તો બાળકો આપણા માપનો ઉપયોગ કરી અને આના પ્રશ્નોના જવાબ પાછળ આપવાના છે પાના નંબર 63ની અંદર. બાળકો 63 પાના નંબરની અંદર પહેલો પ્રશ્ન જોઈએ કે 5 દિવસ માટે 100 વિદ્યાર્થીઓને કેટલા ચોખા જોઈશે? તો એક દિવસમાં 100 વિદ્યાર્થીઓને 5 કિગ્રા ચોખા જોઈએ. તો 5 દિવસ માટે તો 5 ગુણ્યા 5 કરીએ એટલે કે 25 કિલો ચોખા જોઈએ. તો બાળકો આ રીતે તમારે સ્વાધ્યાય પોથીની અંદર દાખલો ગણવાનો છે. તો અહીંયા આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની અંદર શું કહેવામાં આવ્યું છે બાળકો? એમ કહેવામાં આવ્યું છે કે એક દિવસ માટે 100 વિદ્યાર્થીઓને કેટલું કઠોળ જોઈએ? તો ચોખાનો અડધો એટલે કે 5 કિલો ચોખા હોય તો એના અડધા 2.5 કિલો કઠોળ જોઈએ એક દિવસ માટે. તો એક દિવસ માટે 100 વિદ્યાર્થીઓને 2.5 કિલો કઠોળ જોઈએ. તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. બીજો તો આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલાની અંદર શું કીધું છે બાળકો? 3 દિવસ માટે તેલ કેટલા ગ્રામ જોઈશે? તો એક દિવસ માટે બાળકો તમને 500 ગ્રામ તેલ જોઈએ. તો 3 દિવસ માટે તો 3 ગુણ્યા 500 કરીએ તો 1500 ગ્રામ તેલ જોઈએ બાળકો. તો 1 કિલો 500 ગ્રામ તમારે તેલ જોઈશે 3 દિવસ માટે. એ રીતે બાળકો આપણે ચોથો પ્રશ્ન જોઈએ. ચોથા પ્રશ્નની અંદર શું કીધું છે કે એક વિદ્યાર્થી માટે એક દિવસ કેટલા ચોખાની જરૂર પડશે? તો એક વિદ્યાર્થી માટે એક દિવસ ચોખા તો 5000 ભાગ્યા 100 કરીએ તો બાળકો અહીંયા 50 ગ્રામ ચોખા જોઈએ એક વિદ્યાર્થીને એક દિવસ માટે. એ જ રીતે બાળકો પાંચમો પ્રશ્ન જોઈએ. તો પાંચમા પ્રશ્નમાં શું કીધું છે કે વેજીટેબલ ખીચડી બનાવવા માટે શાકભાજીમાં કઈ કઈ શાકભાજી કેટલા માત્રામાં ઉમેરવા પસંદ કરશો? તો બટાકા 100 ગ્રામ, ટામેટા 100 ગ્રામ, વટાણા 100 ગ્રામ, ડુંગળી 100 ગ્રામ, તો કુલ 400 ગ્રામ શાકભાજી જોઈશે. બાળકો આપણે છેલ્લા પાનાની અંદર જોઈએ તો 2 દિવસ માટે 50 વિદ્યાર્થીઓ રસોઈ માટે કેટલું મીઠું વપરાય? તો બાળકો 2 દિવસ માટે 50 વિદ્યાર્થીઓ માટે એટલે કે 100 ભાગ્યા 2 કરીએ એટલે 50 ગ્રામ થાય. તો 50 ગુણ્યા 2 કરીએ તો 100 ગ્રામ મીઠું જોઈએ બાળકો. તો આ રીતે આપણે આગળ જોઈએ બાળકો. પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7ની અંદર શું કીધું છે કે શાળાના વિદ્યાર્થીઓની હાજરીની સંખ્યામાં કુલ સંખ્યાના અડધા ભાગની તો તે દિવસે ખીચડી બનાવવા માટે વપરાતી વસ્તુની યાદી. તો ચોખા અડધા દિવસ માટે 2.5 કિલો, કઠોળ જે 2.5 કિલો તો એની જગ્યાએ 250 ગ્રામ, તેલ 250 ગ્રામ, મીઠું 50 ગ્રામ, શાકભાજી 250 ગ્રામ. તો આટલું માત્રામાં આપણે વસ્તુ જોઈશે. તો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બાળકો આપણે આ જે વિડીયો જોયો ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5માં વિષય ગણિત પ્રકરણ નંબર 14 કેટલું મોટું અને કેટલું ભારે તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. તો તમે આવજો બાળકો, આવતીકાલે ફરીથી મળશું. ગુડ નાઇટ.